આજે આપણે વેટનરી વિશે વાત કરવાના છીએ. તો એની પહેલાં આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આ ચેનલ પર આપણે એડમિશન રિલેટેડ નીટ વિશેનું માર્ગદર્શન અને શિષ્યવૃત્તિના વિડીયો બનાવીએ છીએ. તો ચલો હવે આપણે ટૉપિકની વાત કરીએ. તો કે ટૉપિક છે તો કે ફોર્મ ભરવાથી લઈ કોલેજ એડમિશન સુધીની પ્રક્રિયા સમજાવીશ, કે રીતે શું કરવું આગળ બધું. દરેક કોલેજમાં કેટેગરી વાઇઝ કેટલી સીટ છે તેની માહિતી આપીશું. ફીની માહિતી આપીશું, જે બોયઝ અને ગર્લ્સ માટે અલગ અલગ ફી છે. પછી બીજા કોર્સમાં એડમિશન લઈએ તો ફી કેવી રીતે પરત મળે, તેના માટે શું પ્રોસેસ કરવાની. એડમિશન પછી કોલેજમાં હાજર થઈએ તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની વાત કરીશું. તો ચલો હવે આપણે શરૂઆત કરીએ આપણા ટૉપિકની. તો ચલો આગળ વધીએ. તો કે BVSCની અભ્યાસક્રમમાં પ્રવેશ માટે અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા, એટલે કે આપણે શું આગળ બધી પ્રોસેસ કરવાની છે. BVSC એટલે કે બેચલર ઓફ વેટનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી. તો કે પહેલું છે કામધેનુ યુનિવર્સિટીના BVSC અભ્યાસક્રમમાં પ્રવેશ અંગેની પ્રવેશ માર્ગદર્શન હેઠળ ધરવામાં આવશે. એમાં ઉમેદવારે પ્રવેશ અંગેની સઘળી બાબતો વેબસાઇટ પર જઈ ઉપર જોઈ શકાશે અને દૈનિક જાગરણની માહિતી આપવામાં આવશે. એટલે કે જો તમારે એની નોટિફિકેશન જોવી હોય કે ફોર્મની છેલ્લી ડેટ કઈ છે અને એના માટે અરજી ફી માટે કેટલી, તો મેં કમ્યુનિટી પોસ્ટ પર એક પોસ્ટ કરી છે, એ તમે જોઈ આવી શકો છો. મેં સંપૂર્ણ વાત કરી છે ત્યાં બધી. તો ઉમેદવારે સૌપ્રથમ વેબસાઇટમાં જઈ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન બાદ ઓનલાઈન ફોર્મ ભરી નિયત અરજી ફીની ચૂકવણી કરવાની રહેશે. એડમિશન ફોર્મમાં માગ્યા મુજબ શૈક્ષણિક અને અન્ય વિગતો ભરી શૈક્ષણિક પ્રમાણપત્રો, દસ્તાવેજો, જે સારી ગુણવત્તા ધરાવતી કોપી, સોફ્ટ કોપી ઓછામાં ઓછી 5 KB અને વધુમાં વધુ 1 MB અપલોડ કરવાની રહેશે. ઉમેદવારે ફોટો અને સહીની સાઇઝ 5 KBથી લઈ 200 KB સુધી રાખવાની રહેશે. જે 4.1 મુજબ ન્યૂનતમ લાયકાત ના ધરાવતા હોય તે ઉમેદવારો ફોર્મ ભરી શકશે નહીં, જેની નોંધ લેવી. એ આપણે આગળના વિડીયોમાં વાત કરી છે, તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે કે તમે તમારે કેટલું મેરિટ જોઈએ એના માટે અને કેવી રીતે મેરિટ બને છે બધું. તો નીચે તમે જોઈ આવી શકો છો. પછી તમારે પસંદગી કોલેજની અગ્રિમતા મુજબ ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. ત્યારબાદ કોઈ ફેરફાર થશે નહીં, એટલે તમારે એક જ વાર ચોઇસ ફિલિંગ કરવાની રહેશે, એટલે તમે ધ્યાનથી ચોઇસ ફિલિંગ કરી લેજો. પછી ઉમેદવારે અરજી ફોર્મમાં પોતાના વિસ્તારની નજીક હોય તેવા હેલ્પ સેન્ટરની પસંદ કરવાની છે, જ્યાં વિદ્યાર્થીએ અપલોડ કરેલ પ્રમાણપત્રનું ચેકિંગ કરવામાં આવશે, અથવા હેલ્પ સેન્ટર ખાતે જઈ રૂબરૂ બોલાવ્યા સિવાય જતું રહેતું નથી. એટલે કે તમને ત્યાં નજીકનું તમારે જે હેલ્પ સેન્ટર છે ત્યાં તમને ઓનલાઈન ચેકિંગ થશે તમારા ડોક્યુમેન્ટનું, ત્યાં તમારે રૂબરૂ જવાની જરૂર નથી. એટલે કે તમને વિચાર આવશે કે નજીકનું સેન્ટર છે એટલે રૂબરૂ જવાનું નથી, ઓનલાઈન ચેકિંગ જ થશે. ચલો હવે આપણે આગળ વધીએ. તો કે પસંદગી કર્યા બાદ સૂચવેલ અગત્યની તારીખ પ્રમાણે કામ ચાલુ મેરિટ યાદી બહાર પડશે, જેનું વિશ્લેષણ કરી ઉમેદવાર જે વિગતો કોઈ વિસંગતતા જણાય તો UG@kaamdhenu.uni.in પર જઈ તમારે 48 કલાકમાં પુરાવા મોકલવાના રહેશે, જેથી તમારું જો કોઈ પણ ભૂલ હોય તો એ ચેન્જ થઈ જશે. પછી મેરિટની યાદી કેટેગરી વાઇઝ નિયમો તૈયાર કરવામાં આવશે, એટલે કે ઓપન કેટેગરી, OBC બધી કેટેગરી જે હોય. અને પછી ઉમેદવારની કોલેજ ફાળવણી અંગેની પ્રક્રિયા ઓનલાઈન ઓફલાઈન માધ્યમથી હાથ ધરવામાં આવશે, જે માહિતી વેબસાઇટ પર આપવામાં આવશે. ઓનલાઈન અથવા ઓફલાઈન કોઈ પણ હોઈ શકે છે, કેમ કે પહેલાં પ્રોસેસ ઓનલાઈન થતી હતી, લાસ્ટ યર ઓફલાઈન હતી. રૂબરૂ કોલેજમાં જવાનું તમારે પ્રોસેસ માટે, અને પછી ત્યાં મેરિટ પ્રમાણે તમને એડમિશન આપવામાં આવતું હતું. પછી કોલેજ ખાતે હાજર થતી, એટલે તમને એડમિશન મળી જાય ફાઇનલ. તો કોલેજ ખાતે હાજર થતી વખતે તમામ ઉમેદવારો પોતાના તમામ અસલી પ્રમાણપત્રો, દસ્તાવેજો, માર્કશીટ વગેરે વેરિફિકેશન માટે સાથે લાવવાના રહેશે. જો અન્ય કોઈ શૈક્ષણિક સંસ્થામાં જમા કરાવેલ હોય તો તે અંગેનું જે તે સંસ્થાવાળાનું પ્રમાણપત્ર બોનોફાઇડ જે અસલ રજૂ કરવાનું રહેશે. જો તમે ક્યાંય પણ MBBSમાં કોઈ ફિલ્ડમાં એડમિશન જલ્દી શરૂ થઈ ગયું, તમે એડમિશન આપેલા હોય તો એનું તમારે રજૂ કરવાનું રહેશે, સંસ્થાનું બોનોફાઇડ. આ અસલ પ્રમાણપત્રો સંબંધિત કોલેજ ખાતે જમા કરાવવાના નથી, જેની સૌ વિદ્યાર્થીઓ તથા વાલીઓ નોંધ લેવી. કોલેજ ખાતે જમા કરાવવાના નથી, એની વાલીઓ વિદ્યાર્થીઓ નોંધ લેવી. તો ચલો આપણે આગળ વાત કરીએ. તો આગળ છે કે કોલેજના નામ અને તેના સંપર્ક સૂત્રો. તો કે વેટરનરીમાં એડમિશન લેવા માટે 5 કોલેજ છે. પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય આણંદ,
પછી એક સરદાર કૃષિનગર દાંતીવાડા, નવસારી, જૂનાગઢ અને નવી કોલેજ ખુલી છે રાજપુર, નવા હિંમતનગર. આ હેલ્પ સેન્ટરો 1/6/2024 થી 6/7/2024 રજાના દિવસોમાં સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી કાર્યરત રહેશે. એમાં 1 થી 2ની રિસેસ રહેશે. તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ત્યાં જઈ તમે પૂછી શકો નજીક હોય તો તમારે. તારીખોમાં ફેરફારને અવકાશો છેલ્લામાં છેલ્લી માહિતી કામધેનુ વેબસાઇટ પર આવશે. તમારે કોઈ પણ હશે જે અપડેટેડ આ વેબસાઇટ પર આવશે. હેલ્પ સેન્ટર પર અરજીઓનું ઓનલાઈન ચેકિંગ કરવામાં આવશે. ઉમેદવારોએ હેલ્પ સેન્ટર ખાતે રૂબરૂ જવાનું રહેતું નથી. એ મેં આગળ વાત કરી હતી. જો કે હેલ્પ સેન્ટર તરફથી ઉમેદવારને કોઈ પ્રશ્ન માટે ફોન અથવા ઈમેલથી જાણ કરી બોલાવવામાં આવે તો હેલ્પ સેન્ટર ખાતે જવાનું. જો તમારી કોઈ અંદર એમને ક્વેરી લાગશે તો તેમને બોલાવી શકે, પણ તમારે ઓફલાઈન જવાનું નથી. ત્યાં ઓનલાઈન ચેકિંગ થઈ જશે. ચલો આગળ વધીએ. તો કે કેટલી સીટો છે કઈ કેટેગરીમાં. જો કે અહીંયા બધી ઉપર કેટેગરી આપેલી છે. આ VCA એટલે કે જે ઓલ ઇન્ડિયા કોટામાં નીટના આધારે એડમિશન થાય છે. પછી સ્ટેટ કોટાની, હવે સ્ટેટ કોટામાં કેટેગરી તો કે બિન અનામત, આર્થિક રીતે નબળા, તો કે EWS, NRG, પારસી જાતિ માટેની 1 સીટ છે. કાશ્મીરી વિસ્થાપિત માટે 2 સીટ છે. પછી બિન અનામત એટલે ઓપન માટે 30-32 એવી સીટો છે. પછી અનુસૂચિત જાતિ માટે 3-4 સીટ છે. અનુસૂચિત જનજાતિ માટે 8 સીટ છે. પછી OBC માટે 14-15 સીટો છે. દિવ્યાંગજનો માટે 5% એટલે અનામત એટલે કે 2 સીટો છે. પછી સેના કર્મી અથવા એક્સ આર્મી મેન માટે 1% એટલે 1 સીટ છે. જો આણંદમાં 75 સીટ છે. પછી દાંતીવાડા, નવસારી અને જૂનાગઢ 80 સીટ છે. અને જે નવી કોલેજ હિંમતનગર ખુલી એમાં માત્ર 25 સીટ છે. તમે તમારે બધું કેટેગરી વાઇઝ જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો તમે. ચલો હવે આપણે આગળ વધીએ. તો કે તેની ફી કેટલી છે. આ ફી માટે હું 3 પાર્ટમાં આગળ ડિવાઇડ કરું છું કેમ કે અહીંયા તમને દેખાતું નહીં હોય. તો ચલો આગળ વધીએ. તો કે ફીનું માળખું કામધેનુ યુનિવર્સિટી માટે. તો કે ફી અથવા ડિપોઝિટની વિગત. તો કે પહેલાં રજિસ્ટ્રેશન વખતે ચૂકવવાની ફી અને ડિપોઝિટ. તો કે કોમન મની ડિપોઝિટ જે છોકરા અને છોકરીઓ બંને માટે 1000 રૂપિયા છે. પછી હોસ્ટેલ ડિપોઝિટ એ પણ બંને માટે 1000 રૂપિયા છે. મેસ ડિપોઝિટ એ 2000 રૂપિયા છે. ઇલેક્ટ્રિક ડિપોઝિટ 2000 રૂપિયા છે. ઓળખપત્ર ફી 100 રૂપિયા. થેલેસેમિયા ટેસ્ટ ફી 200 રૂપિયા. ટોટલ બંને માટે અહીંયા 6300 સેમ જ છે. ચલો આગળ વધીએ. તો કે વર્ષની શરૂઆતમાં ચૂકવવાની ફી. તો કે મેગઝીન ફી બંને માટે 100 રૂપિયા. સ્ટુડન્ટ એન્ડ ફંડની 100 રૂપિયા ફી. જનરલ એમેનિટીઝની 300 રૂપિયા ફી એટલે ટોટલ 500 રૂપિયા ફી અહીંયા પણ બંને માટે સેમ છે. આગળ આપણે 1, 2 અને 3નું ટોટલ કરીશું. ચલો હવે ત્રીજા પોઈન્ટ પર વધીએ. તો કે વર્ષની શરૂઆતમાં ચૂકવવાની ફી. તો કે રજિસ્ટ્રેશન ફી, નોંધણી ફી બંને માટે 1000 રૂપિયા છે. શૈક્ષણિક ફી માત્ર બોયઝ માટે જ છે જે 9000 છે, ગર્લ્સ માટે નથી. લાઇબ્રેરી ફી બંને માટે 1000 રૂપિયા. પરીક્ષા ફી બંને માટે 1500 રૂપિયા. જીમખાનાની ફી 500 રૂપિયા. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટેની ફી 500 રૂપિયા. પ્રયોગશાળાની ફી 1200 રૂપિયા. પછી હોસ્ટેલ ફી જે માત્ર છોકરાઓ માટે છે 3000 રૂપિયા, ગર્લ્સ માટે નથી, એ 3000 રૂપિયા. માર્કશીટ ફી 500 રૂપિયા. ટોટલ છોકરાઓને 25000 ફી ભરવાની છે અને છોકરીઓને 13000. છોકરીઓને 12000 રૂપિયા ઓછા છે. જેમાં છોકરીઓ માટે શૈક્ષણિક ફી નથી 9000 અને હોસ્ટેલ ફી નથી 3000. એમ ટોટલ 12000 છોકરીઓને ઓછા ભરવાના છે. ચલો હવે આપણે આગળ વધીએ. તો ફી પરત કેવી રીતે મળશે. ફી પરત માટે જો ઉમેદવારો કોઈ કારણસર સમય મર્યાદામાં પોતાનો પ્રવેશ રદ કરાવવાનો છે તેને કામધેનુ યુનિવર્સિટી પ્રવર્તમાન ફી રિફંડ પોલિસી મુજબ ફી પરત કરવામાં આવશે. એટલે કે તમારે જેવું બીજા કોર્સમાં તમને એડમિશન મળે અથવા તમારે એડમિશન કેન્સલ કરાવવાનું તો જલ્દીથી જલ્દી કેન્સલ કરાવવાની લેવું તો તમને ફી રિફંડ મળશે. પ્રવેશ રદ થતાં ફી પરતના સંકોચોમાં ઉમેદવારે તેમને પ્રવેશ મળેલ કોલેજના આચાર્ય મારફત યુનિવર્સિટીને નિયત મુજબના આધાર પુરાવાઓ એટલે કે એડમિશન મેમોની નકલ, લેટરની નકલ, અસલ ફીની રસદ, બેંક ખાતાની વિગત, પાસપોર્ટના પ્રથમ પાનાની નકલ સાથે નિયત સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. એટલે તમારે આના માટે શું કરવાનું છે તો કે તમારે કામધેનુનું ઈમેલ આઈડી હોય એના પર તમારે ઈમેલ કરવાનું રહેશે. એમાં તમારે આ બધા ડોક્યુમેન્ટ જોડવાનું રહેશે. એમાં 25000માંથી તમારે 6500 જેવી ફી પરત મળી શકે છે.
મેં એક વિદ્યાર્થીને પૂછ્યું હતું તો એને 6,500 પાછા આવ્યા હતા. પછી આગળ વાત કરીએ તો કે અરજી ફી નોન રિફંડેબલ છે, જે 300 રૂપિયા તમે અરજી કરતી વખતે ભરવાની છે. પછી ઉમેદવાર દ્વારા પ્રવેશ અરજી ફોર્મ ભરતી વખતે જે મોબાઈલ નંબર તથા ઈમેલ એડ્રેસ આપવામાં આવેલ હોય તે પ્રવેશ પ્રક્રિયાના અંત સુધી બદલવાના રહેશે નહીં. પ્રવેશ પ્રક્રિયાની માહિતી ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ મોબાઈલ નંબર તથા ઈમેલ એડ્રેસ પર મોકલવામાં આવશે. અન્ય કોઈ માધ્યમથી પ્રવેશ અંગેની માહિતી મોકલવામાં આવશે નહીં, જેની સર્વે નોંધ લેવી. એટલે કે તમારી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર સેમ જ રાખવાનો છે, કોઈ ચેન્જ કરવાનું નથી. અથવા જે તમારો રેગ્યુલર મોબાઈલ નંબર હોય, ઈમેલ આઈડી રાખવાનો. તમને મેસેજ અથવા ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે કે તમારી એડમિશનની પ્રોસેસ ક્યાં સુધી પહોંચી છે, મેરિટ પડી છે, શું આગળ બીજો રાઉન્ડ પડી છે, બધી જ પ્રોસેસ તમને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. ચલો આગળ વધીએ તો કે તમને એડમિશન મળી જાય આપણે કયા કયા ડોક્યુમેન્ટ લઈ કોલેજ સાથે હાજર થવાનું રહેશે. તો કે પહેલું છે કે પ્રવેશ ફી ટોકન ફી ભર્યાની પહોંચ જે વેરીફાઈલ થયેલ હોય. પછી SSC ધોરણ 10ની માર્કશીટ, પછી ધોરણ 12ની માર્કશીટ, પછી ગુજકેટની માર્કશીટ, પછી શાળા છોડાનું પ્રમાણપત્ર એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, પછી ટ્રાયલ પ્રમાણપત્ર જે તમને ધોરણ 12ની માર્કશીટ સાથે આપશે. પછી EWS હોય તો તેનું પ્રમાણપત્ર, પછી તમે કોઈ OBC હોય તો તેનું પ્રમાણપત્ર, અથવા તમારે અનુસૂચિત જાતિ કે જનજાતિ OBC માટે જાતિ અને નોન ક્રિમિનલ બંને પ્રમાણપત્ર જે સરકાર દ્વારા આપેલા હોવું જોઈએ. જો ખોટું જણાશે તો તમારો પ્રવેશ રદ કરવામાં આવી શકે છે. પછી ગુજરાત રાજ્યના વતની તેઓ પ્રમાણપત્ર એટલે કે ડોમિસાઇલ. દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેના માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જે સિવિલ સર્જન અથવા સુપ્રિન્ટેન્ડન્ટનું પ્રમાણપત્ર જેને આપેલું હોય. પછી નિવૃત્ત સેનાના કર્મચારીનું પ્રમાણપત્ર જે ડાયરેક્ટ સૈનિક વેલફેર ગુજરાત અથવા ડિસ્ટ્રિક્ટ સૈનિક વેલફેર ઓફિસર દ્વારા આપવામાં આવેલ હોય તેને લાગુ પડતું એના માટે છે. પછી સેનામાં કાર્યરત હોવા અંગેનું કમાન્ડિંગ ઓફિસરનું પ્રમાણપત્ર, પછી ફિઝિકલ ફિટનેસનું પ્રમાણપત્ર, પછી 3 પાસપોર્ટ સાઇઝના ફોટા જે તારીખ સાથેનો અને તાજેતરનો હોવો જોઈએ. પછી આજે તમને એડમિશન મળી જાય પછી EWS માટે આવો નમૂનો હશે તે તમારે ભરીને ત્યાં આપવાનો રહેશે. આ જોઈએ તો તમે નીટ ગુજરાતી નામના ટેલિગ્રામ ચેનલ પર જોડાઈ શકો છો. આ બંનેના નમૂના હું મૂકી દઈશ. તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાશો અને મને મેસેજ કરશો તો પણ હું પર્સનલી મૂકી દઈશ. ચલો આગળ વધીએ તો કે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે આવો નમૂનો છે, તમારે તે ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે. તો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. તમારે મેરિટ કઈ રીતે બને અને કઈ કોલેજમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે વેટનરીમાં તેનો વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એ વિડીયોની લિંક આપી છે, તો તમે જોઈ આવી શકો છો. તો ચલો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. મળીએ નવા વિડીયોમાં કોઈ નવા ટોપિક સાથે.